બિનજરૂરી દસ્તાવેજી માંગ સામે મહુવાના અરજદારોની પીજી પોર્ટલમાં રજૂઆત. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંચાયત કચેરી ખાતે વિચરતી અને વિમુક્ત જાતિના ગરીબ પરિવારોને જાતિ પ્રમાણપત્ર મેળવવામાં પડી રહેલી મુશ્કેલીઓને લઈ સામાજિક કાર્યકર રમેશભાઈ જીંજુવાડિયા દ્વારા આજ રોજ ભારત સરકારના પબ્લિક ગ્રીવન્સ પોર્ટલ પીજી પોર્ટલ પર ઓનલાઈન અરજી રજૂ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે વિચરતી વિમુક્ત જાતિના અનેક પરિવારો વર્ષોથી ગામેથી ગામ ધંધા રોજગાર માટે ભટકતા રહ્યા છે. આવા પરિવારોના પિતા, કાકા અથવા ફઈએ શાળા અભ્યાસ કર્યો જ નથી, જેથી તેમનું સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ ઉપલબ્ધ હોવું શક્ય નથી. આવી સ્થિતિમાં અસ્તિત્વમાં જ ન હોય તેવા દસ્તાવેજોની માંગ કરવી અરજદારો માટે અશક્ય અને અયોગ્ય બને છે. સામાજિક કાર્યકર રમેશભાઈ જીંજુવાડિયા દ્વારા પીજી પોર્ટલ પર કરવામાં આવેલી અરજીમાં સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી છે કે સંબંધિત અધિકારીઓ દ્વારા બિનજરૂરી અને કાયદેસર આધાર વગરના દસ્તાવેજોની માંગ કરવામાં આવે છે, જે બાબતે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે. અરજદારોનો મુખ્ય સવાલ એ છે કે જ્યારે પિતા, કાકા અથવા ફઈએ ક્યારેય શાળા અભ્યાસ કર્યો જ નથી, ત્યારે તેમનું સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ ક્યાંથી મેળવવું? આ બાબતે વધુમાં રમેશભાઈ જીંજુવાડિયા દ્વારા જણાવાયું છે કે છેલ્લા ઘણા સમયથી મહુવા તાલુકા પંચાયત કચેરી દ્વારા અરજદારના ભાઈ અથવા બહેનના સ્કૂલ લીવિંગ એક્ટના આધારે વિચરતી વિમુક્ત જાતિના હજારો જાતિ પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા છે. હવે જો અગાઉ સમાન આધાર પર પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા હતા, તો હાલમાં એ જ આધાર પર પ્રમાણપત્ર કેમ જારી કરવામાં આવતા નથી? આ બાબત પર પારદર્શકતા અને સ્પષ્ટતા જરૂરી હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પીજી પોર્ટલ પર કરાયેલ અરજીમાં આ મુજબ માંગણીઓ કરવામાં આવી છે કે 1. બિનજરૂરી દસ્તાવેજોની માંગ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે. 2. અસ્તિત્વમાં ન હોય તેવા દસ્તાવેજોની ફરજિયાત માંગ પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકવામાં આવે. 3. અગાઉની પ્રથા મુજબ યોગ્ય અને માન્ય દસ્તાવેજોના આધારે જ જાતિ પ્રમાણપત્ર જારી કરવા સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે. સામાજિક કાર્યકર રમેશભાઈ જીંજુવાડિયાએ આશા વ્યક્ત કરી છે કે સંબંધિત સત્તાધિકારીઓ આ મુદ્દાને ગંભીરતાથી લઈને ગરીબ અને પછાત વર્ગોને ન્યાય મળે તે માટે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેશે. HH24 ન્યૂઝ ગુજરાતી સાથે અશ્વિન ચાવડા, મહુવા.